જય દ્વારકાધીશ મિત્રો, જો સવારના અમે ઉઠી ગયા હતા ને ભાઈ ત્રણેય ગાડી અમે લાઈનમાં રાખી દીધી હતી, કેમ કે અમને આવતી હતી નીંદર. ને સવારમાં ઉઠીને કેમ કે આપણે કાઠિયાવાડી રીએલ ચા તો પીવો પડે ને ભાઈ, અમે ત્યાંથી ભાગ્યા ને પેટ્રોલ પંપે આવી ગયા. પેટ્રોલ પંપે તો ભાઈ જીવાભાઈને મોજ આવી ગઈ, કેમ કે પેટ્રોલ પંપ વાળો મફતમાં ચા પાતો હતો, એટલે જીવાભાઈને ચા પીવી હતી પાછી. ને ભાઈ અમરો ક્યાંકથી કીટલી ઉપાડી આવ્યો ને જીવાભાઈને મોજ આવી. જીવાભાઈ કર્યો હાથ ઊંચો ને પછી આવ્યા ભાઈ ચા પીવા. ને તો ડીઝલ તો અમારે પૂરાતું હતું બધી ગાડીઓમાં. ને જો અમરો સાની કીટલી ક્યાંકથી ઉપાડી એવું પેટ્રોલ પંપની અંદરથી ભાઈ હો, કેમ કે એ તો ભાઈ કંઈ ઘટે નહીં. અમરામાં તમને ખબર જ છે, ફેમસ માણસ હે હિન્દી બોલવામાં. ને બધાને ચા પાઈ, પેલા ભાણેજને પાઈ ને મને તો બધાને આપી નહીં ચા. ને જો આ પેટ્રોલ પંપ વાળાની મજા આવી ગઈ કે મારો વિડીયો લીધો ભાઈ. ને પછી બધાને ચા પીને પછી અમે નીકળી ગયા હતા. ને જો આ આવ્યો દિલ્હી મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસનું સર્કલ. આ તો તમે બધા ડ્રાઈવરોએ જોયું જ હશે. ને નાગપુર બાયપાસમાં હતા અમે, કેમ કે અમારે જવાનું હતું ભોપાલ. ને જો આ બાયપાસને અમે લઈ લીધી ઉલોજાઈ સિટીમાં, ને અમે લઈ લીધી અમરાવતી બાજુ. જો અમરાવતીનો બોર્ડ પણ આવ્યો, અમરાવતીવાળા રોડે લઈને ભાઈ પછી તો અમે ઘાટમાં આવી ગયા. ને ભાઈ ભાણેજને સેડી ખીચ, કેમ કે મારી ગાડી તો ધીમી હાલતી હતી, 35 ટન વજન હતું તેને. ભાણેજે દીધું લીવર હો ભાઈ મહેન્દ્રાને. ને બ્રાજો તો ભાઈ થયો મારી મોર હો, મોર થયો ને ઘાટ ચડાવતો હતો. જો ભાણેજની મોજ આવી ગઈ કે મામા વિડીયો ઉતારે ને ભાઈ ભાણેજે જવા દીધી છૂટે છૂટ ગાડીને. મારી ગાડી તો રહી ગઈ વાહે, કેમ કે મારી ગાડી થોડીક દબાતી હતી, 35 ટન વજન હતો ને ઘાટ એકદમ હતો ભાઈ. ને અહીં તો કંઈ આપણે કવરેજ બવરેજ આવે નહીં જંગલમાં તો. ને એમ કરતાં કરતાં હાલ્યા જતા હતા ધીમે 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 ધીમે. જો આ ગામડામાં તો ભાઈ ટાવર જ નથી આવતો, હાવ ખાડામાં ગામડું છે ને અમે તો એનાથી કેટલા બધી ઉપર હતા. ને આ આવી ગઈ બોર્ડર એમપીની ભાઈ. અહીં અવધ વસૂલી હજી પણ થાય, તો બધા ડ્રાઈવરોને ધ્યાન રાખવાનું, કોઈને ગાડી રોકવાની. જો અમે કઈ રીતે કાઢી એ રીતે છૂટે છૂટ કાઢ લેવાની. બત્યું ગમે એટલી કરે પણ 1 રૂપિયો દેવાનો નથી. ને નીતિન ગડકરી સાહેબ, તમે તો નાગપુરમાં રહ્યો તો કાંઈ આવો આટો મારવાનો. જો આવા બધા નુખાવને ત્યાંથી કાઢો તમે. ને નાગપુરથી ભોપાલવાળો રોડ છે આ. જો આવી રીતે આ નુખા દાદાગીરી કરે, ગાડીઓ રોકાવે. મુક્તાઈનગર બોર્ડર છે ને, જો આ બધા પાસેથી પૈસા લઈ 200 200 300 300 રૂપિયા. તો એમપીના આપણે સીએમ સાહેબ તમે આમાં ધ્યાન દેજો ને. જો આ નુખાવને હટાવો. હજી બોર્ડર ચાલુ રાખી તમે બંધ કરી શકાય. ને આ નુખાવને બીજો કોઈ ધંધો નથી. આ નીકળ્યા પૈસા જ ઉઘરાવ બધા પાસેથી ભાઈ, ધ્યાન રાખવું. જય